દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે। કોરોના કાળે રાજ્યમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના મોટા શહેરોમાં કોરોના કાળે મોતને ભેટનારા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો। અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાન ગૃહો ચાલુ રાખવાની ફરજ પડી છે। ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં 4 લોકોના મૃતદેહો અમાનવીય રીતે એકસાથે સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવ્યા હોવાની તસવીર વાયરલ થઈ છે। આરોગ્ય મંત્રી નીતિન પટેલે કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહોના ઢગલા થતા હોવાનો ઇનકાર કરી રહ્યા છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાન આગળ આ સ્થિતિ જોવા મળી હતી અને અમાનવીય રીતે મૃતદેહને લઈ જવામાં પણ આવી રહ્યા હતા। ગાંધીનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે સ્મશાનમાં એક જ વારમાં 4 બોડી મોકલવાની જે સમાચાર આવે છે તે ખૂબ જ દુઃખદાયક છે। પરંતુ આ પહેલી તસવીર નથી કે આ પહેલો બનાવ નથી। સતત છેલ્લા 16 તારીખથી સિવિલ દ્વારા એમ્બ્યુલન્સ વાનની અંદર 3-4 બોડી લઈ જવામાં આવવાની આ પહેલી ઘટના નથી। આવી અગાઉ ઘણી બધી ઘટનાઓ થઈ ચૂકી છે। તારીખ 18 તારીખે સાંજે 7 વાગે મારા કૌટુંબિક મોટાભાઈ ગુજરી ગયા હતા, તો એમની સાથે પણ બીજી 3 બોડી હતી। એના પછી મેં તરત જ બીજા દિવસે ડીએમસીને આની જાણ કરવામાં હતી, પણ તંત્ર દ્વારા હજુ સુધી કંઈ પગલાં ભરવામાં નથી આવ્યા।